વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ. આ પાઠમાં આપણે વિવિધ અંગિકાઓ વિશે છે, કોષીય અંગિકાઓ વિશે છે આપણે અભ્યાસ કર્યો. બરોબર. ત્યારબાદ આપણે કોષ વિશે, આમ તો આપણે જોઈએ તો આપણે સ્ટાર્ટિંગથી જ તેવું કીધું હતું કે કોષ બનવા માટે મુખ્ય 4 અંગિકાઓ છે, અંગો છે, એ મહત્વના છે. કયા કયા? તો ફરી વખત રિવાઇઝ કરી નાખીએ. બહારથી વિચાર કરીએ તો કોષરસ પટલ, કોષ કેન્દ્ર, કોષરસ અને રિબોસોમ. કે કોઈ પણ કોષ બનવો હોય તો એને આ 4 જે અંગિકાઓ છે એ તો જરૂરી જ છે. બરોબર. હવે કોષ વિશે આપણે વાત કરી ગયા કે સુકોષ કેન્દ્રીય કોષ હોય છે, આદિકોષ કેન્દ્ર કોષ હોય છે. આ બંને વચ્ચેનો તફાવત આપણને ખબર છે કે સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે જેની ફરતે કોષ કેન્દ્ર પટલ છે એ આવેલું હોય તો એને આપણે કહીશું સુકોષ કેન્દ્ર કોષ, અને જેની પાસે પટલ નથી આવેલા તો એને આપણે કહીશું આદિકોષ કેન્દ્ર. ત્યારબાદ આપણે જોયું હતું કે આદિકોષ કેન્દ્ર છે એમાં પટલીય અંગિકાઓ આવેલી હોતી નથી, જ્યારે આદિકોષ કેન્દ્ર હોય તો એમાં પટલીય અંગિકાઓ છે એ આવેલી હોય છે. આ પટલીય અંગિકાઓ આપણે જોઈતી તેમાં રિબોઝોમ્સ છે, લાઇસોસોમ છે, પછી કણાભસૂત્ર, અંતઃકોષ રસાળ, આવી આપણે વિવિધ પટલીય અંગિકાઓ છે એ જોઈતી. અને આપણે એવું કીધું હતું કે આ બધી જ અંગિકાઓ છે એ કોષ માટે વિશિષ્ટ કાર્યો કરે છે, અને તેની માટે કોષો છે એ પણ જટિલ હોય છે. એની રચના કેવી હોય છે? તો કે જટિલ. જેવી રીતે આપણા માટે, આપણા શરીરના અંગો માટે બધા જ કાર્યો છે એ અલગ અલગ કરે છે. દાખલા તરીકે મગજ છે એ વિચારવાનું કામ કરે છે, જઠર છે એ ખોરાકને વલોવવાનું કામ કરે છે, નાનું આંતરડું છે એ ખોરાકને પાચન કરવાનું કામ કરે છે. આમ બધા જ અંગો છે એ વિશિષ્ટ કાર્યો છે એ કરતા હોય છે. મગજ છે એ પાચન કરી શકતું નથી, અથવા તો અન્નધાની છે એ વિચાર કરી શકતું નથી. એની માટે વિશિષ્ટ રચના છે જોયેલી, તો પહેલેથી જ એવી રચના છે એ હોય છે. તો આવી જ રીતે આ કોષીય અંગિકાઓ છે એની પણ વિશિષ્ટ અંગો છે, વિશિષ્ટ કોષો છે એની રચના છે એ થયેલી હોય છે. તો આપણે વિવિધ પટલીય અંગિકાઓ છે જોઈતી, તેમાં જે આપણે આ રસધાની વિશે છે એ જોવાનું છે. તો રસધાની હોય છે તો એ કેવો આકાર હોય છે, એની રચના છે એ કેવી હોય છે? તો કે એની રચના છે એ કોથળી જેવી રચના હોય છે. કેવી હોય છે? કોથળી જેવી રચના. તો એ શું કરે છે? એ શેના બનેલા હોય છે? એની રચનામાં એનું કાર્ય છે શું કરવાનું હોય છે? તો કે ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી આ કોથળી જેવી એની રચના છે. કેવી રચના છે એની? કોથળી જેવી. કે એ ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ છે એ કરતો, પ્રવાહીનો દ્રવ્ય જે હોય છે એનો સંગ્રહ કરતી હોય છે. તો આ કોથળી છે આપણને ક્યાં જોવા મળે? તો કે બંને કોષમાં જોવા મળે. પ્રાણી કોષમાં પણ જોવા મળે અને વનસ્પતિ કોષમાં પણ જોવા મળે છે. તો પ્રાણી કોષમાં ઈ કેવી હોય છે? તો વનસ્પતિ કોષમાં કેવી હોય છે? તો પ્રાણી કોષમાં ઈ કદમાં છે ઈ નાની હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં ઈ મોટી હોય છે. તો હવે આવડી મોટી જે રસધાની છે ઈ કોષમાં, એટલે કે વનસ્પતિ કોષમાં આપણે કીધું કે ઈ મોટા કદની હોય છે. તો આવડી મોટી મોટા કદની જે કદની જે આ રસધાની છે ઈ કેટલા ટકા હિસ્સો રખે છે? કારણ કે આપણને તો એવું કીધું કે એ મોટા કદની છે, પણ કેટલા એનો ભાગ છે એ કેટલો રોકે છે? તો કેન્દ્રસ્થ રસધાની હોય છે એ કોષનો 50 થી 90% હિસ્સો રોકે. એટલે તમે વિચાર કરો કે કોષનો મોટા ભાગનો જે હિસ્સો છે એ કોણ રોકે છે? તો કે રસધાની. કારણ કે વનસ્પતિ કોષમાં સૌથી મોટી છે. આપણે ઉપરનો ટોપિક તમને અહીંયા મુદ્દોથી દેખાય જ છે કે વનસ્પતિ કોષમાં મોટા કદની હોય છે, અને વનસ્પતિ કોષમાં કેન્દ્રસ્થ રસધાની કોષનો 50 થી 90% હિસ્સો છે એ રોકે છે. હવે વનસ્પતિ કોષમાં આપણને એવું કીધું કે 50 થી 90% હિસ્સો છે એ રોકે છે. તો એમાં શું એટલું બધું ભરેલું હોય છે? એમાં કયા દ્રવ્યો ભરેલા હોય છે? તો કે કોષીય દ્રવ્યો છે એ ભરેલા હોય છે. આવડી મોટી રસધાની છે એની શું જરૂરિયાત હોય છે? તો કે વનસ્પતિ કોષમાં રસધાની કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે. અને આ જે રસધાની હોય તેનું કામ શું? તો કે વનસ્પતિને આશુનતા એટલે મજબૂતાઈ. યાદ રાખજો, આશુનતા એટલે
મજબૂતાઈ એટલે કે વનસ્પતિ કોષને મજબૂતાઈ અને બરડતા એટલે કે તૂટી ન શકે એવી બરડતા આપે છે. વનસ્પતિ કોષની અંદર જે રસધાની હોય છે તેના કારણે આ જે મજબૂતાઈ છે, જે બરડતા છે, બરોબર, આશુનતા છે, એ કોના કારણે છે? તો કે રસધાનીના કારણે. એનાથી જે વનસ્પતિ કોષ છે એ ફૂલેલો હોય છે અને એકદમ ટાઈટ હોય છે. ફૂલેલો આપણે તમે જોતા હોય તો વનસ્પતિ કોષ છે એ થોડોક ફૂલેલો હોય છે અને એકદમ ટાઈટ હોય છે. તો એ કેના કારણે હોય છે? શેના કારણે હોય છે? તો કે આ જે કોષીય રસથી જે આ રસધાની ભરેલી છે તો એના કારણે, રસધાનીને કારણે આ જે વનસ્પતિ કોષ છે એને બરડતા છે આપે છે. એટલે કે રસધાનીના કારણે વનસ્પતિ કોષમાં દ્રવ્યો ભરેલા હોય છે અને કોષરસીય દ્રવ્યો આવેલા હોય છે. એની અંદર શું આવેલા હોય છે આ રસધાનીમાં? તો કે કોષરસીય દ્રવ્યો. કારણ કે આપણે ઉપરનો પોઈન્ટ તમે જુઓ કે કોષીય દ્રવ્યોથી છે એ ભરેલા હોય છે, એટલે એની અંદર કોષ માટેના દ્રવ્યો છે એ હોય છે અને જેને કારણે રસધાની ભરેલી હોય છે અને તેને કારણે વનસ્પતિ કોષને આશુનતા અને બરડતા છે એ પૂરી પાડે છે અથવા તો એને આપે છે. હવે તો આ દ્રવ્યો છે એ શું કરે છે? કયા દ્રવ્યોનો છે એ સંગ્રહ કરે છે? તો કે વનસ્પતિ કોષના મહત્વના એટલે કે અગત્યના દ્રવ્યોનો સંગ્રહ છે એ રસધાની કરે છે. તેમાં કયા કયા આવશે કે આ વનસ્પતિ કોષ છે એ સંગ્રહ કરશે? આપણે કીધું અહીંયા પોઈન્ટમાં જ તે કે વનસ્પતિ કોષમાં અગત્યના દ્રવ્યોનો સંગ્રહ છે એ રસધાનીમાં થાય છે. કે વનસ્પતિ માટે જે કોઈ દ્રવ્યો જરૂરી છે એ બધા જ જરૂરી દ્રવ્યો છે એ ક્યાં ભેગા થાય છે? તો કે રસધાનીમાં ભેગા થાય. તો એમાં કયા કયા દ્રવ્યો આવે છે? તો કે એમિનો એસિડ, વિવિધ પ્રકારની શર્કરા, વિવિધ પ્રકારના કાર્બનિક એસિડ, કેટલાક પ્રોટીનનો સંગ્રહ પણ ક્યાં થાય છે? તો કે જે રસધાની હોય છે એમાં થાય છે. તો એમિનો એસિડ, વિવિધ પ્રકારની શર્કરા, વિવિધ કાર્બનિક એસિડ, કેટલાક પ્રોટીનનો સંગ્રહ રસધાનીમાં જોવા મળે છે. અમુક વખત આપણે પણ જોવા મળીએ કે આ જે રસધાની છે એ આપણને કીધું કે પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં જોવા મળે છે. હવે અમીબા જેવા એક કોષીય સજીવ વિશે આપણે વાત કરીએ તો અમીબા જેવી એક કોષીય સજીવોમાં પણ રસધાની છે એ આવેલી હોય છે, પણ એ રસધાની વિવિધ પ્રકારની હોય છે અને અમીબા જે હોય છે તો એમાં આ રસધાની છે એ અન્નધાની તરીકે કામ કરે છે. શેના તરીકે કામ કરે છે? તો કે અન્નધાની તરીકે. તો એમાં શું થશે? તો અન્નધાની એટલે એના ઉપર નામ ઉપરથી જ આપણને ખબર પડે, અન્ન એટલે ખોરાક અને ધાની એટલે આપણે જૂના જમાનામાં આપણે કહીએ તો એક પ્રકારનું ખોરાક સાચવવા માટેનું એક પાત્ર થાય, જેને પટારા આપણે કહેતા હોય. જૂના જમાનામાં લોકો એને ખોરાક સંગ્રહ શેમાં કરતા હોય? તો કે પટારામાં કરતા હોય. તો અમીબામાં પણ એવું થાય કે જે એને ખોરાક મળે છે તો એનો સંગ્રહ છે ક્યાં થતો હોય? તો કે અન્નધાનીમાં થતો હોય. અને અન્નધાની છે એ રસધાની સ્વરૂપે કામ કરે છે, કારણ કે આપણે હમણાં જ કીધું હતું કે રસધાની છે એ વિવિધ પ્રકારના જરૂરી દ્રવ્યોનો છે એ સંગ્રહ કરે, કે એ ઘન સ્વરૂપે હોય અથવા તો પ્રવાહી સ્વરૂપે. તો એવી જ રીતે આ જે એક કોષીય સજીવ છે એમાં અમીબા છે તો એમાં અન્નધાની ખોરાકના દ્રવ્યોનો સંગ્રહ કરે છે અને સમય થતાં એ અમીબા છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો અહીંયા આપણને પોઈન્ટ જોવા મળે છે કે એક કોષીય સજીવો જેવા કે અમીબા અન્નધાની ખોરાકના દ્રવ્યોનો સંગ્રહ કરે છે. કોણ સંગ્રહ કરે છે? તો કે અન્નધાની, જેને અમીબા ઉપયોગમાં લે છે. આ તો આપણે એક કોષીય સજીવ અમીબા વિશે વાત કરી, પણ બીજા પણ એવા કેટલા એક કોષીય સજીવો છે કે જેના પોતાનામાં રસધાની આવેલી હોય છે, પણ એ રસધાની છે એ વિશિષ્ટ પ્રકારની હોય. એનું નામ છે આમાં આપણે દેતા નથી, એટલે એની માટે આપણે એને કહીશું આકુંચિક. બરોબર, આકુંચિક રસધાની પેરામિશિયમ હોય તો એમાં એ પ્રકારની રસધાની છે એ આવેલી હોય છે. તો આ જે એક કોષીય સજીવોમાં આપણે અમીબા જોયું, પેરામિશિયમ છે, તો આ બંનેમાં વિશિષ્ટ પ્રકારની રસધાની છે એ આવેલી હોય છે. તો હવે એમ થાય કે આ રસધાની છે તો એ આ એક કોષીય સજીવોમાં શું કામ કરતા હશે? તો કે કોષમાં જે રહેલા નકામા જે દ્રવ્યો છે એને શરીરની બહાર એટલે કે કોષની બહાર કાઢવા માટે એનો પ્રયત્ન છે એ કરતા હોય છે. એનું કામ શું છે? તો કે જે કોષમાં નકામા દ્રવ્યો છે ઉત્પન્ન થાય છે. આપણને ખબર છે કે કોષમાં છે એ કામના દ્રવ્યોની સાથે સાથે નકામા દ્રવ્યોનો પણ
ઉદ્ભવ છે એ થતો હોય છે. આપણે આના વિશે ડિટેલમાં વાત કરી ગયા છે કે એવું જરૂરી નથી કે કામના જ દ્રવ્યોનો ઉપયોગ મતલબ એ ઉદ્ભવે. કામના દ્રવ્યોની સાથે સાથે નકામા દ્રવ્યો પણ ઉદ્ભવે છે. આપણે એક ગ્લુકોઝ વિશે છે એ વાત કરી હતી કે કોષ છે આપણે વિવિધ કાર્યો છે કરતો, એમાંથી આપણે ગ્લુકોઝનું ઉદાહરણ લીધું હતું કે ગ્લુકોઝમાંથી આપણને ઉર્જા છે એ મળે છે, અને ઉર્જાની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બંને છે એ છૂટું પડે. હવે આપણા શરીરને છે એ ઉર્જાની પણ જરૂર છે અને પાણીની પણ જરૂર છે. પાણીની કેમ? વિચાર કરો કે આપણા શરીરમાં પાણીની શું કામ જરૂર છે? તો કે કોષને જૈવિક ક્રિયાઓ કરવા માટે પાણી છે એ જરૂરી છે. તો હવે વાત થઈ કાર્બન ડાયોક્સાઇડ. યાદ આવ્યું? આપણે આવા જ ચિત્રો સાથે આપણે કર્યું હતું કે કોષ હોય એ કોષમાં ગ્લુકોઝ નામનું કોઈ કણ છે, એ કણમાંથી આપણને ઉર્જા છે એ મળે છે, અને ઉર્જાની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે એ છૂટું પડે. હવે આપણા શરીરમાં કોઈ પણ ક્રિયા કરવા માટે ઉર્જા છે એ જરૂરી છે, પણ એની સાથે પાણી પણ જરૂરી છે. જૈવિક રાસાયણિક ક્રિયાઓ કરવા માટે, પાચન કરવું હોય અથવા તો પરસેવો છે એ કરવો હોય શરીરમાં, તો એની સાથે પાણી છે જરૂરી છે. પણ આની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ આપણા શરીરમાંથી હોય છે. તો આપણા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુને બહાર કાઢવી હોય તો એવી જ રીતે કોષમાંથી પણ વધારાના પાણી અને નકામા દ્રવ્યોને કોષની બહાર કાઢવી હોય તો એ રસધાની છે એ કરે છે. અને કઈ રસધાની? તો કે આકુંચિક રસધાની છે એ હોય છે. બરોબર? તો એમાં આપણે એક કોષીય સજીવ અને પેરામીશિયમ વિશે છે એ વાત કરી હતી. તો અમીબા જેવા એક કોષીય સજીવોમાં પણ રસધાની છે જોવા મળે છે, જેને અન્નધાની તરીકે ઓળખવામાં આવે છે, જે ખોરાકનો સંગ્રહ તેમજ પાચન છે એ કરે છે. શું કરે છે આ અન્નધાની? તો કે ખોરાકનો સંગ્રહ કરે અને પાચન પણ કરે છે, અને જે અમીબા તેનો ખોરાક તરીકે ઉપયોગ છે એ કરે છે. એક કોષીય સજીવોમાં આપણે પેરામીશિયમની પણ વાત કરી હતી. એટલે બીજા કેટલાક એક કોષીય સજીવો વિશિષ્ટ પ્રકારની રસધાની છે ધરાવે છે, અને જેને આપણે આકુંચિક રસધાની છે એ કહીએ છીએ. અહીંયા આપણે ટોપિક છે એવું લખ્યું નથી, પણ વિશિષ્ટ પ્રકારની રસધાની ધરાવે છે જેને આપણે આકુંચિક રસધાની કહીએ છીએ. તેના પછી આપણે એવું જોયું હતું કે હવે અહીંયા આપણે રસધાની વિશે છે એ વાત પૂરી કરી. બરોબર? અહીંયા આપણે રસધાનીનો ટોપિક છે એ પૂરો થયો. ફરી એક વખત આપણે રિવાઇઝ કરી નાખીએ કે રસધાની છે એ શું હોય છે. તો કે ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી એક કોથળી જેવી એની રચના હોય છે. બરાબર? એની રચના કેવી હોય છે? તો કે એની કોથળી જેવી રચના. આપણને જો અહીંયા ચિત્રોમાં જ તે અહીંયા જોવા મળે છે કે એની રચના કોથળી જેવી હોય. એ ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ જે કરે છે. વનસ્પતિમાં તે નાના કદની હોય, મોટા કદની હોય છે, જ્યારે પ્રાણી કોષમાં નાના કદની હોય. વનસ્પતિ કોષમાં તે 50 થી 90% હિસ્સો રોકે છે. તો આવડી મોટી રસધાની છે એનું કામ શું હોય, જરૂરિયાત શું કામ હોય? તો કે એ રસધાની છે એ કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે. વિવિધ પ્રકારના એમાં કોષો છે એ રહેલા હોય છે, જે વનસ્પતિને આશુનતા અને બરડતા આપે છે. હવે આપણે એવી વાત કરી કે તે કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે. બરાબર? રસધાની છે એ કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે. પણ કેવા દ્રવ્યો? તો કે અગત્યના દ્રવ્યો. તો અગત્યના દ્રવ્યો છે એ કયા કયા આવે છે? તો કે એમિનો એસિડ, વિવિધ પ્રકારની શર્કરા, વિવિધ કાર્બનિક એસિડ, કેટલાક પ્રોટીનનો સંગ્રહ એ પણ એમાં થાય છે. નવા પ્રોટીનનું નિર્માણ આપણે કરવું હોય તો એ નવા પ્રોટીનનું જે નિર્માણ થયું પછી એનો સંગ્રહ પણ ક્યાં થશે? તો કે રસધાનીમાં. પછી આપણે વાત કરી કે આ એક કોષીય સજીવોમાં આપણે વિચાર કરીએ તો એક કોષીય સજીવો જેવા કે અમીબા, પેરામીશિયમ, એમાં પણ આપણને રસધાની છે આવેલી હોય છે. આ રસધાની છે વિશિષ્ટ પ્રકારની હોય છે, માટે એને આપણે આકુંચિક રસધાની છે એ કહેશું. અને જેના કારણે અમીબા છે એ અન્નધાનીમાં ખોરાકનો છે એ સંગ્રહ કરશે અને પછી તેનો ઉપયોગ કરશે. આ સિવાય શું કરશે? તો કે જે કોષમાં વધારાના પાણી છે એ હોય છે અને નકામા દ્રવ્યો હોય છે તો એની કોષની બહાર છે એ નાખી દેશે. તો આનું કાર્ય શું હોય છે? તો કે કોષની બહાર નકામા દ્રવ્યોને બહાર કાઢી નાખવાના. તો અહીંયા આપણે રસધાની વિશે છે એ વાત પૂરી કરી. તમે અહીંયા વિચાર કરો કે આપણે ઘણી બધી અંગિકાઓ વિશે છે એ ભણ્યા છે. બરોબર? હવે આપણે અહીંયા કોષીય અંગિકાઓ છે અહીંયા પૂરી થઈ જાય છે. રસધાની છેલ્લી હતી. તો આ જે કોષીય અંગિકાઓ છે
આપણે એવું ભણ્યા પાઠમાં કે સજીવનો પાયાનો એકમ છે એ કોષ છે. શું છે? તો કે કોષ. તો આ કોષમાં આપણે આટલું બધું ભણવાની શું જરૂર હોય છે? કોષમાં તો આપણે એવું કીધું હતું કે એમાં 4 અંગો હોય એટલું ઇનફ છે, કારણ કે કોષને બનવા માટે 4 જોઈએ: રિબોઝોમ્સ, કોષ કેન્દ્ર, કોષરસ અને કોષરસ પટલ. તો આ બધું શું કામ? તો એના માટે કે આ જે કોષ હોય છે એ વિવિધ પ્રકારની અંગિકાઓમાંથી પોતાનું રક્ષણ છે, પોતાનું કાર્ય છે એ મેળવે છે. આપણે એના પ્રશ્ન વિશે એવું સમજીએ કે કોષને શા માટે રચનાત્મક કે ક્રિયાત્મક એકમ છે એ કહે છે. તો આપણને એવું ખબર છે કે સજીવનો પાયાનો એકમ એટલે કોષ. આપણે 8મામાં ભણી ગયા અને 9મામાં આપણે સમજ્યા કે સજીવનો પાયાનો એકમ એટલે કોષ. કોષ પોતાની રચના છે એ જાતે નક્કી કરે છે. બરોબર? કોષ પોતાની રચના છે એ કેવી કરે? તો કે જાતે કરે છે. એની રચના છે એ એકદમ ફિક્સ હોય છે. કેવી રીતે? આપણે ઉદાહરણ સમજીએ તો ચેતાકોષો આપણે જ વિચારીએ તો આ જે ચેતાકોષો છે એ તમે બધાએ જોયા. તો જેટલા ચેતાકોષો હશે એ બધા જ ચેતાકોષોની રચના છે કેવી હશે? તો કે એક સરખી હશે. સ્નાયુઓ જોઈએ તો સ્નાયુઓનો આકાર પણ કેવો હશે? તો કે ત્રાક આકાર જેવો હશે, લાંબી સળી જેવો. આપણે તમે ચોપડીમાં જોજો, આપણી 9માની ચોપડીમાં તેવું આપેલું છે સ્નાયુઓ. પછી તો કે રક્તકણો. તો રક્તકણો છે એ કેવા હોય છે? તો કે દ્વિઅંતરગોળ હોય છે. આપણે એલ્પેનલીબે ચોકલેટની વાત કરી હતી કે ઈ ચોકલેટ છે ને ઈ તમે જોજો, હજી પણ ઈ ચોકલેટને તમે એકવાર જોજો કે દ્વિઅંતરગોળ હોય છે, કે ઈ અંદરથી 2 વખત ગોળ છે એ હોય છે. તો એવા જ તે રક્તકણો હોય છે. કેવી ચોકલેટ ના હોય? તો કે એલ્પેનલીબે નામની જે ચોકલેટ આવે છે તે એનો આકાર પણ ફિક્સ એવો જ હોય છે. એટલે કે આમ કોષ પોતાની રચના છે એ નક્કી કરે છે. તો શું એ કેવી રીતે નક્કી કરે છે? એનું પાછળનું કારણ શું છે? તો એ કારણ તો આપણે સમજીએ, પણ એની સાથે સાથે આ બધા કોષો છે એ શું કામ હોય છે? તો કે કોષ છે કાર્ય કરવાની ક્ષમતા છે એ ધરાવે છે. આપણે બધાને ખબર છે કે કોષ છે એ વિશિષ્ટ પ્રકારના જે કોષો હોય છે તે એ વિશિષ્ટ પ્રકારના કાર્યો પણ કરે છે. એની રચના છે એ જટિલ હોય છે. આપણે એવી વાત કરી હતી. એમાં કોષમાં આપણે વિવિધ અંગિકાઓથી આવેલી હોય છે: અંતઃકોષ રચના, ગ્લાયકોસોમ, લાઇસોસોમ્સ, પછી રંજક કણો, પછી કણાભસૂત્ર, આજે આપણે નવી શીખ્યા રસધાની. આમ કોષમાં વિવિધ અંગિકાઓ આવેલી હોય છે જેને આપણે કોષીય અંગિકાઓ છે એ કહીએ છીએ. આ કોષીય અંગિકાઓ છે એ જુદા જુદા કાર્યો છે કરતા હોય છે, જુદા જુદા વિશિષ્ટ કાર્યો છે કરતા હોય છે, અને એની માટે વિશિષ્ટ કોષો છે એ આવેલા હોય છે. આપણા શરીરની વાત કરીએ, મેં તમને પહેલા પણ કીધું હતું, હજી એક વખત કહું કે આપણું જે શરીર છે એ વિવિધ અંગોથી બનેલું હોય છે. વિવિધ અંગોની સાથે વિવિધ પેશીઓનું બનેલું હોય છે, અને વિવિધ પેશીઓની સાથે વિશિષ્ટ કોષો પણ જરૂરી છે. કોષ મળે છે, કોષમાંથી પેશી બને છે, પેશીમાંથી બધા તંત્રો બને છે, તંત્રોમાંથી અંગો બને, અને વિવિધ અંગોમાંથી વિશિષ્ટ એટલે કે શરીર છે એ બનતા હોય છે. તો એમાં આપણે જઠરનું ભણ્યા, મોટું આંતરડું, નાનું આંતરડું, લાળ રસ, પછી બીજા બધા ઉત્સેચકો, અંતઃસ્રાવો, મગજ, ચેતાકોષો, આ વિવિધ પ્રકારની અંગિકાઓ છે એ આવેલી હોય છે, વિવિધ પ્રકારની પેશીઓ છે એ આવેલી હોય છે. તો આ બધા વિશિષ્ટ કાર્યો કરે છે. એવી જ રીતે કોષમાં પણ વિશિષ્ટ પ્રકારના કાર્યો છે એ થતા હોય છે. એમાં આપણે અંતઃકોષ રસ વિશે જોયું હતું. તો અંતઃકોષ રસ ઝાડનું કામ શું હોય છે? તો કે એમાં પ્રોટીનનું નિર્માણ કરવાનું, તેમજ ચરબીનું પણ એટલે કે લિપિડ્સનું પણ સંશ્લેષણ કરવાનું. ત્યાર પછી આપણે લાઇસોઝોમ વિશે વાત કરી હતી. તો લાઇસોઝોમ્સનું કાર્ય શું? તો કે શરીરમાં રહેલા નકામા અથવા તો વિષારી દ્રવ્યોને બિનવિષારી કાર્યોમાં એને ફેરવી નાખવાનું, અથવા તો વિષારીકારક દ્રવ્યોનું પાચન કરી નાખવાનું. એના પછી કણાભસૂત્રની વાત કરીએ તો કણાભસૂત્રનું કામ શું? તો કે ઉર્જા મુક્ત કરવાનું. એટલે જ આપણે એને શક્તિ ઘર તરીકે ઓળખતા હતા.
રંજક કણો તો કે એ વિવિધ પ્રકારના રંગો હોય છે, હરિત દ્રવ્ય હોય છે તો એમાં લીલી વનસ્પતિ છે હોય છે, નારંગી હોય તો એમાં કેરોટીન નામનું રંજક દ્રવ્ય હોય છે, પછી આપણે પીળા રંગનું જોયું હતું તો એમાં ઝેન્થોફિલ નામનું રંજક દ્રવ્ય છે હોય છે. આમ વિવિધ પ્રકારના રંજક દ્રવ્યો છે હોય છે. આમ આ બધી જ અંગિકાઓ છે એ વિશિષ્ટ પ્રકારના કાર્યો છે ધરાવતા હોય છે. એટલે માટે જ એવું કહી શકાય કે કોષ કાર્ય કરવાની ક્ષમતા છે એ ધરાવે છે. આ બધા કાર્યો કરે જ છે ને. અમુક લોકો છે એ અંતઃકોષરસ જાળની સપાટીને એ પૂરી પાડતા હોય કે એમાં એ દ્રવ્યો ઉત્પન્ન થતા હોય. તો આવું આપણે ઘણી બધી અંગિકાઓ વિશે છે એ વાત કરી. તો આ કોષ છે એ પોતાની રચના નક્કી કરી શકે, કાર્ય છે કરવાની ક્ષમતા ધરાવે છે. શું કામ? તો કે ઈ જે પટલનું આયોજન હોય છે અને અંગિકાઓ છે એ વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ રીતે એનું થયેલું હોય છે. બરોબર? એનું આયોજન છે એ પણ કેવું હોય? વિશિષ્ટ પ્રકારનું હોય છે કે આ છે એ આ જ કાર્ય કરશે, આનું કાર્ય છે એ આ જ કરશે. આ અંગિકા છે એ વિશિષ્ટ પ્રકારની રચના છે એ ધરાવે છે. એટલે કે એનું આયોજન છે અને અંગિકાઓનું જે આયોજન છે એ આયોજનબદ્ધ એટલે કે લાઈનમાં છે, સરળ રીતે ચાલતું હોય છે. એક આયોજન થયું હોય પછી એના આધારે જ બાકીની બધી અંગિકાઓ છે એ થતી હોય છે. એટલે આપણે એવું કહી શકાય કારણ કે તેમના પટલનું આયોજન અને અંગિકાઓ વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ થયેલું હોય છે. દાખલા તરીકે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, જ્યારે આપણે કરી શકતા નથી. તો આપણે એવું વિચાર્યું કે આપણે શું કામ ખોરાક છે એ નથી બનાવી શકતા, વનસ્પતિ શું કામ બનાવી શકે છે? તો અહીં એક ઉદાહરણ સમજીએ તો આપણને ખ્યાલ આવશે કે આ જે ટોપિક લખ્યું છે કે કારણ કે તેમના પટલનું આયોજન અને અંગિકાઓ વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ થયેલું હોય છે. તો એનું જ ઉદાહરણ હું તમને કહું છું કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ખોરાક છે એ બનાવે છે. તો આપણે નથી બનાવતા. કેમ? વનસ્પતિ પણ એક સજીવ છે. આપણે જાણીએ જ છીએ કે જગદીશચંદ્ર બોઝે એવું કીધેલું હતું કે વનસ્પતિમાં પણ જીવ છે એ રહેલો હોય છે, તે સજીવ જ છે. તો આપણે પણ સજીવ છે, તો આપણે કેમ ખોરાક નથી બનાવી શકતા? વિચાર કરો. એવું તો શું વનસ્પતિ કોષમાં છે કે જે આપણામાં નથી? તો કે વનસ્પતિ કોષમાં હરિતકણ છે એ આવેલા હોય છે, જ્યારે આપણામાં હરિતકણ આવેલા હોતા નથી. એટલે હરિતકણ છે એ આપણને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન એ ખોરાક છે એ બનાવે છે, જ્યારે આપણામાં નથી. એટલે આપણે ખોરાક બનાવી શકતા નથી. તો આપણામાં વળી ચેતાકોષો છે અને વનસ્પતિ કોષમાં ચેતાકોષો નથી. તો આ જે ચેતાકોષો હોય તો એનાથી શું થાય? તો કે એટલે કે આપણામાં જેવી રીતે ઉર્મી વેગનું વહન થાય છે એવી જ રીતે વનસ્પતિમાં થતા નથી. કેમ કે વનસ્પતિમાં તેમનું આયોજન થયેલું હોતું નથી. જેવી રીતે મેં વાત કરી કે પ્રકાશ સંશ્લેષણમાં વનસ્પતિનું ખોરાક બનાવવાનું રસોડું આપણે કહીએ છીએ પર્ણને, તો ખોરાક બનવાનું આયોજન છે એ પર્ણમાં થયેલું હોય છે, જ્યારે આપણામાં તો કે ચેતાકોષોનું નિર્માણ છે, એનું વહન છે એ આપણામાં થતું હોય, એનું આયોજન છે એ આપણામાં થયું હોય. માટે જ તે અહીંયા તમને એવું કીધું કે તેમના પટલનું આયોજન ભૂલથી પટેલ એવું લખાઈ ગયું છે, કારણ કે તેમના પટલનું આયોજન અને અંગિકાઓ વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ થયેલું હોય છે. એના પછી આપણે વાત કરીએ તો કે જો કોષને વિવિધ કાર્યો કરવા માટે એ મદદરૂપ થાય છે. અહીંયા આપણે એવું લખ્યું, જે કોષને વિવિધ કાર્યો કરવા માટે મદદરૂપ થાય છે. તો કે કેવા કાર્યો? તો આપણને અહીંયા સમજ્યા કે વિવિધ કાર્યો કરવાની ક્ષમતા છે એ કોષ ધરાવે છે. તો કે કોણ મદદ કરે છે? તો કે કોષરસ પટલ અને તેની અંગિકાઓ. બરાબર? કોષની જે અંગિકાઓ રહેલી છે અથવા તો કોષરસ પટલ, તો એ કાર્યો કરવા માટે મદદરૂપ થાય છે. તો વળી પ્રશ્ન થાય, કેવા કાર્યો? તો કે શ્વસન કરવું, પોષણ મેળવવું, નકામા દ્રવ્યોને કોષની બહાર કાઢવું, નવા પ્રોટીનનું નિર્માણ કરવું વગેરે પ્રકારના આ કાર્યો છે કોણ કરતું હોય? કોષ જ કરતું હોય. ઉર્જા મુક્ત કરવી. બરોબર? તો અહીંયા એક પોઈન્ટ એવો લખ્યો કે પોષણ મેળવે છે, શ્વસન, નકામા દ્રવ્યોને દૂર કરવા, તેમજ કેટલાક નવા પ્રોટીનનું નિર્માણ વગેરે જેવા કાર્યો છે એ કોણ કરતું હોય? તો કે કોષ. તે કોષ એટલે કે આ સજીવો, કારણ કે કોષમાં તે સજીવ છે
બરાબર, કોષને આધારે જ સજીવો છે એ બનતા હોય છે. આપણે હમણાં વાત કરી હતી કે કોષમાંથી પેશીઓ બને, પેશીઓમાંથી તંત્ર બને, તંત્રમાંથી અંગો બને અને અંગોમાંથી તો કે સજીવ એટલે કે શરીર બને છે. તો આ બધા જે કાર્યો છે એ સજીવોને કરવા જ પડતા હોય છે, કારણ કે એમાં કોષની છે એ રચના થયેલી હોય છે. માટે એવું કહી શકાય કે આ બીજા પોઈન્ટથી લઈને છેલ્લા પોઈન્ટ સુધી એવું કહી શકાય કે એટલે કે એ ક્રિયાત્મક એકમ છે, ક્રિયા કરે છે ને, એમાં ક્રિયા કરવા માટેના મહત્વના એના કામો કરે છે, વિવિધ કાર્યો કરે છે. એટલે જે પહેલો પોઈન્ટ હતો એમાંથી આપણે એવું કહી શકાય કે એ રચનાત્મક છે, જ્યારે બીજાથી આપણે એવું કહી શકાય કે એ ક્રિયાત્મક છે. તો અહીંયા આપણે આખો આ પ્રશ્ન છે એ સમજ્યો કે કોષને શા માટે રચનાત્મક ને ક્રિયાત્મક એકમ કહે છે. તો અહીંયા આપણે જવાબ લખ્યો, બરાબર. આપણને પરીક્ષામાં પૂછાય તો આપણે આ વાક્યો છે એ લખવા પડે, એને ડિટેલમાં છે એ તમારે લખવા પડે. અહીંયા તમને પોઈન્ટ્સમાં જ તે દર્શાવેલા છે, પણ તમારે પરીક્ષામાં આખા પૂરા વાક્યમાં છે એ દર્શાવવાના હોય છે. તો એના આધારે ખબર પડી કે શું કામ કોષને રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એ કહે છે. અહીંયા પોઈન્ટ 1 છે, મેં એવું કીધું કે સજીવનો પાયાનો એકમ એટલે કોષ. તો આપણે કોષ છે એ બે હોય છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. એ બંનેમાં શું તફાવત હોય છે? તો કે વનસ્પતિ કોષ છે એ કોષ દિવાલ ધરાવે છે, જ્યારે પ્રાણી કોષ છે એ વનસ્પતિ કોષ ધરાવતા નથી. એવી જ રીતે હરિતકણ, તો હરિતકણ કોણ ધરાવે? વનસ્પતિ કોષ, જ્યારે પ્રાણી કોષ હરિતકણ ધરાવતા નથી. તો આમાં અહીંયા આપણે સમજ્યા કે સજીવનો પાયાનો એકમ એટલે કોષ. કોષ પોતાની રચના છે એ નક્કી કરે છે. શેનાથી નક્કી કરે? તો કે પટલથી. એની ફરતે પટલ આવેલું હોય છે, પટલના આમ આપણે અહીંયા જોયું કે સજીવ છે એને આપણે પાયાનો એકમ એટલે આપણે એનો કોષ કહીએ છીએ, અને એને ક્રિયાત્મક એકમ તરીકે પણ આપણે કોષને છે એ કહીએ છીએ, જાણીએ છીએ કે કોષને ક્રિયાત્મક એકમ અને રચનાત્મક એકમ કહીએ છીએ. તો અહીંયા જે આપણે આ લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ, પણ એની સાથે હોમવર્કની વાત કરી દઈએ. તો હોમવર્કમાં 2 પ્રશ્નો છે લખવાના છે. પહેલું તો રસધાની છે એ 2 વખત લખવાનું છે, અને બીજો પ્રશ્ન થશે શું? તો કે શા માટે સજીવના કોષને અથવા તો સજીવનો પાયાનો એકમ એટલે કોષ, શા માટે તેને ક્રિયાત્મક કે રચનાત્મક કોષ છે એ કહે છે, સમજાવો. તો આ બંને પ્રશ્નો છે એ 2 વાર છે એ લખવાના છે. બીજો પ્રશ્ન મેં તમને કીધું કે એને રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એ કહીએ છીએ. તો અહીંયા આપણે આ 5 થી 6 પોઈન્ટ છે એ દર્શાવ્યા છે, તો એનો જવાબ છે, પણ તમારે એને પૂરા વાક્યમાં છે એ લખવાનું છે. આજે આપણે હવે અહીંયા છેલ્લો પોઈન્ટ બાકી રહ્યો. અહીંયા આપણે આ ચેપ્ટર છે પૂરું થઈ જાય છે. આઈ થિંક 9 થી 10 લેક્ચર જેવા આ પાઠને થયા હશે. તો આ પાઠમાં આપણે શું શું સમજ્યા તેના વિશેની આપણે વાત કરી. શું મહત્વનું છે કોષ માટે એ પણ આપણે સમજ્યા. તો હવે એના પછી આપણે છેલ્લો ટોપિક રહેશે કોષ વિભાજન. કોષ વિભાજન વિશે આપણે થોડું ઘણું તો જાણતા જ હોઈએ છીએ, પણ ડિટેલમાં આપણે હવે જાણવાનું છે. અને એના પછી આપણે આ ચેપ્ટર છે એ પૂર્ણ થઈ જાય છે, એટલે છેલ્લો આ લેક્ચર છે કોષ વિભાજનનો. એના પછી આપણે 6થું ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરશું પેશીઓ, કારણ કે આપણે એવું કીધું હતું કે કોષમાંથી પેશીઓ બને છે. તો હવે એના પછી આપણે કયું પાઠ લઈશું? તો કે પેશીઓ, બરાબર. હમણાં આપણે બાયોલોજી છે એ શરૂ રાખે, અને ખાસ કરીને આ બધી અંગિકાઓ છે એ સમજવી, એને યાદ રાખવી, એના વિશે ડિટેલમાં વધારે ગૂગલમાં કે યુટ્યુબમાં સર્ચ કરવું કે જેનાથી આપણને વધારે એની ખબર પડે, બરાબર. તો હોમવર્ક આપી દીધું છે, આજનો લેક્ચર પૂરો થઈ ગયો છે. તો અહીંયા આ લેક્ચર છે એ પૂર્ણ કરીએ.